ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર અને ટોપરાના લાડુ. તો એના માટે આપણે આ ગાજર 3 મોટા હતા એને છીણીને આ રીતે લીધા છે અને 1 કપ આપણે નારિયેળનું છીણ લીધું છે, જે આ રીતનું ઝીણું આવે એ, અને અડધો કપ આપણે ખાંડ લીધી છે, થોડુંક આપણે કાજુ બદામનો ભૂકો લીધો છે અને 2 ચમચી મોટી દૂધનો પાવડર લીધો છે અને 2 ચમચી જેટલું આપણે ઘી લીધું છે, 1 કપ જેટલું દૂધ લીધું છે. થોડોક આપણે કલર નાખશું, આ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો ન નાખો, એમ નમય બનાવી શકો એમ. તો પહેલાં આપણે આ એક કુકર લેવું અને આમાં આપણે આ ગાજર બધાય લઈ લેવું છીણેલા. આ ગાજરમાં આપણે દૂધ નાખીશું થોડુંક. તો દૂધ આપણે જે નોર્મલ ઘરમાં દૂધ આવતું હોય એ જ ગરમ કરેલું છે. તમે ઠંડુ લઈ શકો ને ગરમ હોય. આ અમારે સવારે દૂધ આવ્યું તો ગરમ થઈ ગયું હતું એટલે ગરમ લીધું છે. કોઈ પણ દૂધ તમે લઈ શકો એમ. તો આને આપણે આમાં નાખી દઈશું ગાજર ઉપર આ રીતે, બસ આટલું જ જોઈએ. તો આને આપણે મૂકી દઈશું ને ગેસ ચાલુ કરશું ને આમાં આપણે 2 વિસલ થવા દેવું એટલે ગાજર એકદમ સરસ પાકી જાય આપણે એમ. આને આપણે હવે ખોલીને જોઈ લઈએ. 2 થી 3 વિસલ થવા દઈ દીધી. તો ગાજર એકદમ સરસ પાકી જાય છે આ રીતે. આપણે આમાં ખાલી દૂધ જ નાખ્યું હતું, પાણી નથી નાખ્યું. હવે આપણે આમાં બનાવશું કઢાઈમાં. ગેસ ચાલુ કરશું, આમાં આપણે નાખશું થોડું ઘી. ઘીમાં આપણે આ ગાજર નાખી દઈએ. આને આપણે હવે થોડીક વાર પાકવા દેવું આમાં. થોડુંક દૂધ આપણે આનું બારી નાખશું આમાં. અને આપણે થોડીક વાર આ રીતે ફેરવી લીધું છે, દૂધ બારી લીધું થોડુંક. તો હવે આપણે એમાં દૂધનો પાવડર નાખી દઈશું. એનાથી થોડુંક ફ્લેવર સરસ માવા જેવું હોય. હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. આપણે આમાં અડધો કપ નાખીશ. જો એવું લાગે કે થોડુંક મોરું લાગે તો થોડીક બીજી ખાંડ તમે એમાં નાખી શકો એમ, કેમ કે ગાજરમાં મીઠાશ હોય છે અને આપણે દૂધનો પાવડર નાખ્યો એ થોડોક મીઠો હોય છે. આમાં આપણે થોડોક કલર નાખીશું ઓરેન્જ, કે આપણે ટોપરું નાખીએ તો એનો કલર સરસ આવે એમ, ચૂટકી જેટલો. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી. હવે આપણે એમાં કાજુ બદામનો ભૂકો નાખી દે. આ ખાંડનું પાણી થાય એટલે હજી થોડુંક ઢીલું થાય તો એને આપણે બરવા દેવું છું અને આપણે નારિયેળ નાખી દઈએ. તો થોડીક વાર આને આપણે પાકવા દઈશું, હલાવતા રહેવું વચ્ચે વચ્ચે.
કેમ કે ખાંડ નાખીશ એટલે એનું પાણી થાય એટલે ઘડીક વાર પાકવા દેવું પડશે. ગેસ થોડોક ધીમો કરતા. તો આને આપણે જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ને ત્યાં સુધી રાખવાનું, ફેરવતું રહેવાનું એમ. આ રીતનું એકદમ થઈ જાય, ભેગું થઈ જાય આ રીતનું. ખાંડનું ને બધું પાણી બળી જાય એમ. દૂધ ને ખાંડનું પાણી જે કંઈ હોય એ બધું તો આ રીતે થઈ જવું જોઈએ. તો ગેસ આપણે હવે બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું થાળીમાં. થોડુંક ઠંડુ થવા દેવું. આપણે જે થોડુંક ઠંડુ થઈ જાય આપણે લાડવાના વારી શકીએ એવું ત્યાં સુધી એને થોડીક વાર ઠંડુ થવા દેવું. ફેરવશું આ રીતે એટલે ઠરી જાય. તો આને આપણે હાથથી અડી શકીએ એવું ઠંડુ કરી લીધું. આમાંથી હવે વારી લેવું આપણે. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. આપણે એકદમ આ રીતે મીડિયમ બનાવશું. જે રીતે આપણે મોતીચૂરના લાડુ બનાવ્યા હતા એ રીતે. એકદમ ટેસ્ટમાં મસ્ત લાગે છે. બધાય આપણે આ રીતે વારી લેવું. મસ્ત કલર આવી ગયો છે. તો બધાય આપણે આ રીતે વારી લીધા છે. તો આને તમે ગમે ત્યારે બનાવી શકો. કોઈ મહેમાન આવ્યું હોય કે એમ હોય કે મહેમાન આવવાના છે તો કોઈ મીઠાઈ બનાવીશ અલગ રીતની તો આ તમે બનાવી શકો. દિવાળીમાંય બનાવી શકો કોઈ એમ કે. તો આમાં આપણે હવે થોડુંક ઉપરથી નારિયેળ છાંટશું, થોડુંક આ રીતનું ફોટો હારો આવે એમ. તમે કંઈ પણ રાખી શકો. ઉપર તમારે કાજુ રાખવું હોય એક એક તો કાજુય રાખી શકો. આ રીતનું એમ એકદમ મસ્ત ટેસ્ટી લાડવા બન્યા. એક આપણે ખોલીને જોઈ લઈએ. એકદમ સોફ્ટ, ખાવામાં એકદમ મસ્ત મોતીચૂર જેવા જ. તો તૈયાર છે આપણા ગાજર અને ટોપરાના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગાજર અને ટોપરાના લાડુ.